પાઈ આર સ્ક્વેર છેદમાં ડી, ડી કેટલા છે 5 × 10⁻3। તો આની અંદર અગેન કિંમત મૂકો તો 8.85 × 10⁻12, પાઈ એટલે 3.14, કેપિટલ આર એટલે પ્લેટની ત્રિજ્યા 0.12 વર્ગ છેદમાં 5 × 10⁻3। એટલે જવાબ આવશે કેપેસિટન્સ સી બરાબર 80.1 × 10⁻12 ફેરાડે, -12 એટલે પાઇકો ફેરાડે, તો ગુણ્યા 80.1 pf। બરાબર, આટલું કેપેસિટન્સ સી મળ્યું આપણને। તો કેપેસિટન્સ પરથી આગળ જઈએ તો શું મેળવી શકાય? કેપેસિટન્સ મળ્યું એટલે Q = CV, Q = CV પરથી dQ/dt = C dV/dt। ચલો dQ/dt એટલે I પ્રવાહ લખાય = C ના C, dV/dt એમના એમ, dV/dt ને કરતા બનાવી નાખો એટલે મળશે C છેદમાં જાય I/C। ચલો પ્રવાહ આ તમને આપ્યો છે 0.15 એમ્પિયર, છેદમાં C કેટલા મળ્યા 80.1 × 10⁻12। તો આના પરથી dV/dt એટલે કે વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો દર અથવા તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર એ 1.875 × 10⁹। હવે અહીંયા એકમ જુઓ, આનો એકમ વોલ્ટ આવે, આનો એકમ સેકન્ડ આવે, એટલે વોલ્ટ પર સેકન્ડ। ચાલો એક સવાલનો જવાબ મળી ગયો બી ની વાત કરીએ। પ્લેટ વચ્ચે સ્થાનાંતર પ્રવાહ કેટલો છે? સ્થાનાંતર પ્રવાહ ગણવાનો છે। સ્થાનાંતર પ્રવાહનું ઇક્વેશન યાદ કરો। સ્થાનાંતર પ્રવાહ ID, જેને આપણે ID કહેતા, ID = ε0 d∅e/dt, આ ઇક્વેશન હતું બરાબર। ખાલી જસ્ટ કિંમત મૂકવાની છે, છેલ્લે જવાબ આપમેળે આવી જશે। ε0 ને ε0 રાખો, d/dt ઓફ phi e એટલે શું છે? વિદ્યુત ફ્લક્સ। ફ્લક્સને શું કહેવાય? E ડોટ a cos θ, E a cos θ કહેવાય ને, પણ E અને A જનરલી કેપેસિટર હોય એટલે એક જ દિશામાં આવે, એટલે ખૂણો 0 થાય, ખૂણો 0 એટલે cos 0 1, એટલે આપણે એને લખતા નથી, ખાલી ફ્લક્સની જગ્યાએ શું લખ્યું? E a, એટલે ε0 d/dt ઓફ E a। ચલો E એટલે શું છે? કેપેસિટરની પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર। તો એને શું લખી શકાય? σ/ε0 નહીં લખાય, અને ઇન્ટુ A છે તો એને એ જ રહેવા દો। એની જગ્યાએ આપણે શું લખ્યું છે? σ/ε0। ચલો ε0 તો એનું તો વિકલન થાય નહીં, સમય સાથે બદલાતું નથી, એટલે બહાર નીકળી જાય, ε0 કેન્સલ થાય। હવે એ ક્ષેત્રફળ એને એમના એમ રહેવા દો। ચાલો d/dt ઓફ વધ્યું શું? σ × A। હજુ સિગ્માને હજી ખોલો તો d/dt, સિગ્મા એટલે શું છે? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, એટલે Q/A લખી શકાય, અને ઇન્ટુ A તો છે જ ઓલરેડી। સિગ્મા બરાબર શું લખ્યું છે? Q/A, કારણ કે વિદ્યુતભારના છેદમાં ક્ષેત્રફળ એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા। A કેન્સલ થાય, બાકી બચે કોણ? dQ/dt। dQ/dt એટલે તો પ્રવાહ I કહેવાય બરાબર। પણ અહીંયા આ પ્રવાહ કયો છે જે તમને રકમની અંદર આપેલો છે? તે કે કેપેસિટરની બહારથી પસાર થતો પ્રવાહ, તેને IC કહેવાય કે નહીં? કારણ કે કેપેસિટરની બહાર કયો પ્રવાહ પસાર થાય? વહન પ્રવાહ। વહન પ્રવાહને આપણે IC નામ આપતા, તો આ કિસ્સામાં ID બરાબર શું થઈ ગયું? IC। ચલો IC તમને 0.15 એમ્પિયર આપ્યો છે, તો એનો મતલબ કે ID કેટલો મળ્યો? 0.15 એમ્પિયર બરાબર। તો આ કિસ્સામાં સ્થાનાંતર પ્રવાહ કેટલો થાય? 0.15 એમ્પિયર। ત્રીજો પ્રશ્ન પૂછો છે સી, એ થિયરેટિકલ પ્રશ્ન છે કે શું કિર્ચોફનો પહેલો નિયમ કેપેસિટરની દરેક પ્લેટ માટે સાચો છે કે નહીં તે સમજાવો। કિર્ચોફનો પહેલો નિયમ યાદ કરવો પડે। ચેપ્ટર નંબર 3 પર જાઓ, રિવાઇન્ડ કરો। કિર્ચોફનો પહેલો નિયમ શું કહેતા હતા? સિમ્પલ, કિર્ચોફે એવું વાત કરી હતી કે કોઈ પણ જંક્શન હોય, જંક્શન એટલે કોઈ એવું પોઈન્ટ કે જ્યાં 3 થી 4 તાર ભેગા થતા હોય, તેવું જંક્શન જે છે એ જંક્શન પાસે જેટલો વિદ્યુત પ્રવાહ આવે એટલો જંક્શનથી દૂર જાય। આ પહેલો નિયમ સિમ્પલ ભાષામાં બરાબર। તો અહીંયા તમને પ્રશ્ન પૂછો છે કિર્ચોફનો પહેલો નિયમ અહીંયા પ્લેટ માટે લાગુ પાડી શકાય કે નહીં? પાડી શકાય। એનું કારણ શું છે? માની લો આ પ્લેટની વાત કરો તો આ પ્લેટ છે એની તરફ કેટલો પ્રવાહ આવે છે? તો કે આ પ્રવાહ આવે છે ને, પ્લેટની તરફ આવે છે। અને આ ક્યાંથી આવે છે? તો કે બહાર જે બેટરી જોડી હોય ત્યાંથી આવે છે। એટલે આ પ્રવાહ કયો કહેવાય? વહન પ્રવાહ કહેવાય, બહારના પરિપથમાંથી જે પસાર થાય તે બરાબર। અને પ્લેટથી દૂર કયો જાય છે? તો જો આ બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં અહીંયા એક નવો પ્રવાહનું નિર્માણ થાય,
અહીંથી આ દિશામાં, જેને આપણે સ્થાનાંતર પ્રવાહ કહીએ, તો દૂર કયો જાય છે? સ્થાનાંતર પ્રવાહ. હવે કિર્ચોફનો નિયમ શું કહે છે? જેટલો આવે એટલો જાય. આવે કેટલો? આઈસી. જાય કેટલો? આઈડી. હમણાં આપણે અહીંયા સાબિત કર્યું કે ભાઈ આઈસી બરાબર શું થાય? આઈડી. આઈસી બરાબર આઈડી. તો એનો મતલબ શું થાય? કિર્ચોફના નિયમનું પાલન થાય છે કે ભાઈ આઈસી જેટલો આવે છે એટલે 0.15 એમ્પિયર આવે છે અને દૂર કેટલો જાય છે? 0.15 એમ્પિયર. તો અહીં કિર્ચોફના નિયમનું પાલન થશે. અહીં કિર્ચોફના પ્રથમ નિયમનું પાલન થશે, કારણ કે કેપેસિટરની પ્રથમ પ્લેટ તરફ આઈસી પ્રવાહ આવે છે તેટલો જ પ્રવાહ આઈડી પ્લેટથી દૂર જાય છે. જેટલો આવે એટલો દૂર જાય એટલે પ્રથમ નિયમનું પાલન થાય છે. અહીંયા દાખલો પૂરો થાય છે. દાખલા નંબર 2 તરફ જઈએ. દાખલા નંબર 2. રકમ છે દરેકની ત્રિજ્યા 6 સેન્ટીમીટર હોય તેવી વર્તુળાકાર પ્લેટનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસિટન્સ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સી બરાબર 100 pf નું બનેલું છે. ચાલો, એક આકૃતિ આપેલી છે, એની અંદર અગેન વર્તુળાકાર કેપેસિટર છે. એટલે પ્લેટ કેવી છે? પેલી નથી, લંબચોરસ પ્લેટ વાળું કેપેસિટર નથી, આવી રીતે વર્તુળાકાર પ્લેટ વાળું કેપેસિટર છે. આની સાથે એક એસી ઉદ્ગમ જોડેલું છે. ઓકે, એસી ઉદ્ગમ જોડેલું છે. એસી ઉદ્ગમના વોલ્ટેજ છે 230 વોલ્ટ અને આવૃત્તિ છે 50 હર્ટ્ઝ. આ જે પ્લેટ છે એ પ્લેટની ત્રિજ્યા, એને કેપિટલ આર કહી દઉં, એ તમને રકમમાં આપેલી છે 6 સેન્ટીમીટર અને કેપેસિટન્સ સી બરાબર 100 pf. ઉદ્ગમની કોણીય આવૃત્તિ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 300 રેડિયન પર સેકન્ડ છે. કોણીય આવૃત્તિ આપી દીધેલી છે, બરાબર. ચાલો, હવે અહીંયા એક મિસ્ટેક એવી થાય છે, રકમની અંદર ભૂલ છે. તમને આકૃતિ એક રકમમાં આપેલી છે, તો આકૃતિમાં અહીંયા એવું લખ્યું છે એસી ઉદ્ગમ છે 230 વોલ્ટ ને 50 હર્ટ્ઝ એની આવૃત્તિ છે, અને રકમની અંદર પાછી કોણીય આવૃત્તિ 300 આપી છે. તો આ છે આપણી સ્મોલ એફ અને આ છે ઓમેગા. તો એફ અને ઓમેગા વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. તો 2πf માં જો f બરાબર 50 લ્યો તો ઓમેગા 300 આવશે નહીં, થોડોક અલગ આવશે, 314 જેવું આવશે, બરાબર. એટલે અહીંયા આપણે નિયર અબાઉટ ધારવાનું છે. 300 જે આપેલું છે એટલે કોઈ એવું વિચારે નહીં કે સર અહીંયા 50 છે તો એના પ્રમાણે ઓમેગા ગણીએ 314 મળે છે અને અહીંયા આપણને 300 આપેલું છે. રકમમાં જે પ્રમાણે છે એવી જ રીતે લેવાનું છે, બરાબર. ઓમેગા આપણે લેવાના છે 300, આપેલા છે એ જ લેવાના છે, 300 રેડિયન પર સેકન્ડ. 3 પ્રશ્ન પૂછ્યા છે. વહન પ્રવાહનું આરએમએસ મૂલ્ય કેટલું થાય? વહન પ્રવાહનું આરએમએસ મૂલ્ય કેટલું થાય? વહન પ્રવાહ ક્યાંથી પસાર થાય? આ જે બહારનો તાર છે ને એમાંથી પસાર થાય, એનું આરએમએસ મૂલ્ય કેટલું થાય? જો અહીંયા ઉદ્ગમ ચેન્જ થઈ ગયું છે એટલે થોડાક ઇક્વેશનો ચેન્જ થશે. અહીંયા બેટરી નથી, એસી ઉદ્ગમ છે. એસી ઉદ્ગમ હોય તો હંમેશા આરએમએસ મૂલ્ય લેવું પડે. તો અહીંયા કેપેસિટર ધરાવતો પરિપથ છે, તો કેપેસિટર ધરાવતા પરિપથમાં આઈઆરએમએસ નું ઇક્વેશન શું જાણો તમે? આઈઆરએમએસ બરાબર શું લખી શકાય? આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ અપોન ઝેડ. આવું લખતા એસી ચેપ્ટર. ઝેડ ની જગ્યાએ માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ હોય તો શું લખી શકાય? એક્સી. એક્સી ની જગ્યાએ શું લખી શકાય? 1 અપોન ઓમેગા સી. તો 1 અપોન ઓમેગા સી. ચાલો, વીઆરએમએસ ગુણ્યા ઓમેગા સી એ આપણો આઈઆરએમએસ મળી જશે. બધાની કિંમત મૂકો, આપેલી છે, બરાબર. શરૂઆત કરીએ દાખલાની. તો પહેલું કે એસી પરિપથમાં આરએમએસ પ્રવાહ આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ અપોન ઝેડ ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ અપોન એક્સસી. કારણ કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સસી, કારણ કે માત્ર કેપેસિટર છે, બીજું કોઈ
આર કે એલ છે નહીં, બરાબર. ચાલો, તો VRMS અહીંયા 1/ωc લખી શકાય. કિંમત મૂકી દો. VRMS એટલે ઉદ્ગમના વોલ્ટેજ કેટલા છે? 230. ઓમેગા એટલે કોણીય આવૃત્તિ 300 અને C એટલે કેપેસિટન્સ 100 pf એટલે 100 ગુણ્યા 10⁻12. ચાલો, આ બધાનું સાદુરૂપ આપો તો IRMS તમને મળશે 6.9 ઇન્ટુ 10⁻6 એમ્પિયર. -6 એમ્પિયર હોય એટલે માઇક્રો કહેવાય, તો 6.9 માઇક્રો એમ્પિયર. આ શું મળ્યું? RMS પ્રવાહ મળી ગયો, બરાબર. તો આ IRMS મળ્યો. બીજો પ્રશ્ન પૂછો છે આની અંદર બી, કે શું વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ સમાન હશે? હવે કિર્ચોફનો પહેલો નિયમ હમણાં જ અહીંયા જોયો. કિર્ચોફનો પહેલો નિયમ શું કહે છે? જેટલો પ્લેટ તરફ આવે એટલો જ પ્લેટથી દૂર જાય, એમાં ક્યાંય પ્રવાહ ક્યાંય ગાયબ થઈ જાય નહીં. તો IRMS શું છે? વહન પ્રવાહનું RMS મૂલ્ય જે અહીંથી આવે છે તે. અને સ્થાનાંતર પ્રવાહ ક્યાં હોય? તો કે આ બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં. તો જેટલો અહીંથી આવ્યો ને એટલો જ અંદર જાય, બરાબર. વચ્ચે ક્યાંય પ્રવાહ ગાયબ થઈ જશે નહીં. એટલે IRMS જો 6.9 માઇક્રો એમ્પિયર હોય તો એનો મતલબ કે સ્થાનાંતર પ્રવાહ પ્લેટની વચ્ચેના વિસ્તારમાં જે પ્રવાહ છે એ પણ કેટલો હશે? 6.9 એમ્પિયર. એટલે જવાબ આવશે હા, કે ભાઈ પરિપથમાં પસાર થતો પ્રવાહ સમય સાથે આવર્ત રીતે બદલાતો હોવાથી IC બરાબર ID થાય. કિર્ચોફના નિયમ પરથી પણ IC બરાબર ID થશે. અને બીજો એક નિયમ યાદ કરો કે ભાઈ ID જે છે સમય સાથે બદલાય. કેમ બદલાય? કારણ કે આ પ્લેટ પર ધીમે ધીમે વિદ્યુતભાર બદલાતો જાય. એટલે પેલી લિંક યાદ કરો. Q બદલાય એટલે E બદલાય, E બદલાય એટલે સિગ્મા બદલાય, સિગ્મા બદલાય એટલે પછી ID બદલાય, બરાબર. એટલે ID જે છે સમય સાથે સતત બદલાતો હોય એને અનુરૂપ IC પણ બદલાતો હોય, પણ બંનેના મૂલ્યો કેવા હોય? કોઈ પણ સમયે એક સરખા જ હોય. એટલે IC બરાબર ID થાય. ત્રીજો પ્રશ્ન પૂછો છે, C. પ્લેટની વચ્ચે અક્ષથી 3 સેન્ટીમીટર અંતરે આવેલા કોઈ બિંદુ આગળ B નો કંપ વિસ્તાર મેળવો. ચાલો, આ બંને પ્લેટ છે. આ માની લો પ્લેટની અક્ષ છે. તો આ જે કેન્દ્ર છે ત્યાંથી કેટલા? 3 સેન્ટીમીટર દૂર અહીંયા કોઈ બિંદુ P આવેલું છે. આ કેન્દ્ર O છે, આ P બિંદુ છે. તો P બિંદુને સમાવતું એક વર્તુળ દોરું છું, બરાબર. અને આ પ્લેટની જે ધાર છે એને સમાવતું એક વર્તુળ દોરું, તો એ વર્તુળ આવું કંઈક બનશે. ક્લિયર?